172 પર મને 100% ખબર છે વિઝિબિલિટી મોડિફાયર ગુજરાતી દ્રશ્યતાની નિયંત્રણ બાબત પહેલી કઈ હતી પબ્લિક, બીજું કયું હતું પેકેજ, ત્રીજું પ્રોટેક્ટેડ. એમાં મેં તમને આ લાઈન ટીક કરવાની કહી. આ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબ ક્લાસને એક્સેસ કરવા માટે અથવા ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે, અને છેલ્લું ઇનહેરિટન્સ માટે કયું વપરાય વિઝિબિલિટી મોડિફાયર તો પ્રોટેક્ટેડ. આટલું ટીક કર્યું. હવે જે ચાલે છે એ પ્રોગ્રામ સાથે બતાવી દઈશ. બધા ચોથો નંબર આપો પ્રાઇવેટ. અને આ સવાલ પહેલી લાઈન પૂછાય જ, પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાથી સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન એ સૌથી ઓછી દ્રશ્યતા. પ્રાઇવેટ મેથડ અને ચલને ક્લાસની અંદર જ અને સીધા સીધા મેળવી શકાય, અન્ય કોઈ પણ ક્લાસ દ્વારા જોઈ શકાય નહીં. બતાવું છું. તે અહીંયા બીજા પેરેગ્રાફની આ બાજુ તે ડેટા એન્કેપ્સ્યુલેશન એટલે દુનિયાની નજરમાંથી ડેટાને છુપાવે. ફરીથી બોલું છું, દુનિયાની નજરમાંથી ડેટાને છુપાવે, ડેટા એન્કેપ્સ્યુલેશન, અને ખોટી રીતની ગણતરી કરતા અટકાવે. તો હંમેશા ખાલી જગ્યા એન્કેપ્સ્યુલેશન આપે તો બધાને ખબર છે કે ડેટા એન્કેપ્સ્યુલેશન માટે પ્રાઇવેટ કરવાનું સૌથી સરળ માર્ગ પ્રાઇવેટ ડેટા વધારેમાં વધારે. હવે બધા પેજ નંબર 173 અને મને જોઈએ છે આ પ્રોગ્રામ આકૃતિ 8.10. જુઓ, ક્લાસ રેક્ટેંગલ પછી છગડિયા કૌંસ પછી કંઈક લખ્યું છે, પ્રાઇવેટ શબ્દ લખ્યો છે, અને ડબલ લેન્થ અને વિડ્થ. ધેટ મીન્સ શું? બે પ્રાઇવેટ કર્યું છે. કોને? કયા બે ને? લેન્થ અને વિડ્થ ને. એટલે જો મેં એને નીચે વાપરી, નીચે બીજા ક્લાસમાં રેક્ટેંગલ વિઝિબિલિટી 1 માં જુઓ લેન્થ અને વિડ્થ વાપરી ઓબ્જેક્ટ જોડે, તો બેટા તમે જોઈ લો અહીંયા એરર બતાવે છે, એરર. અને મને 100% દેખાય છે કે એને એવી એરર બતાવી તમને કે ભાઈ આ પ્રાઇવેટ છે. એટલે પ્રાઇવેટ એટલે શું? બીજા ક્લાસમાં પણ એને લેવાય નહીં. બહુ જ ખરાબ. એક પ્રોગ્રામમાં જો બે ક્લાસ હોય ને પ્રાઇવેટ શબ્દ મેં કોની આગળ લખ્યું? વેરિયેબલ અને મેથડ આગળ, તો એને બીજા ક્લાસમાં હું વાપરી શકું નહીં. દુનિયાથી છુપાવું છું, મારે ડેટા એન્કેપ્સ્યુલેશન થાય, પણ મારી જીત છે. પેજ નંબર 174 લાવો. મારી જીત છે કે ભાઈ મારે અહીંયા પ્રાઇવેટ લખ્યું છે ને વાપરવું છે, છતાં મારે વાપરવું છે ને મારે પ્રોગ્રામ રન કરવો છે. તો બેસ્ટ વસ્તુ એક્સેસર અને મ્યુટેટર મેથડ ફંક્શન દ્વારા કરી શકાય. કયું ફંક્શનનું નામ? એક્સેસર અને મ્યુટેટર. કેવી રીતે એ હું બતાવું છું. જ્યારે આપણે ટીક કરો, જ્યારે આપણે ડેટાને, પછી હું પ્રોગ્રામ બતાવું, જ્યારે આપણે ડેટાને પ્રાઇવેટ ઘોષિત કરીએ, તેનો એક્સેસ મર્યાદિત કરીએ, ત્યારે આપણો હેતુ અન્ય ક્લાસની મેથડ વડે સીધા એક્સેસ કરવાથી, ફેરફાર કરવાથી રક્ષણ કરવાનો. પણ મારે હવે એવું કરવું છે, ફક્ત ઉપયોગ જ કરે, ફેરફાર ના કરી શકે. ફક્ત ઉપયોગ. તમે અહીંયા ઉપયોગ કરો તો હંમેશા એક્સેસર મેથડ લખીશ. કઈ મેથડ લખીશ? એક્સેસર. દર વર્ષે પૂછાતો સવાલ કે પ્રાઇવેટ ડેટાનો ઉપયોગ કોઈ બીજા કરે એના માટે કઈ મેથડ લખાય? તો એક્સેસ. એક્સેસર પણ ફેરફાર પણ કરે. જો ફેરફાર અન્ય વ્યક્તિ દ્વારા માન્ય રાખીએ તો કઈ મેથડ લખવી પડે? મ્યુટેટર. કઈ બે મેથડ છે? પ્રાઇવેટ ને ફેરવવાની કઈ બે મેથડ છે? એક્સેસર અને મ્યુટેટર. એક્સેસર શું કરે?
હંમેશા ઉપયોગ કરવા દે અને મ્યુટેટર ફેરફાર પણ કરવા દે. બીજો પેરેગ્રાફ એક્સેસરને ગેટર, બીજી પેરેગ્રાફની બીજી લાઈન ગેટર તરીકે અને મ્યુટેટરને સેટર. એક્સેસર હંમેશા ગેટર અને મ્યુટેટર સેટર. કેટલાને ખ્યાલ આવ્યું? એક્સેસર કયા નામે ઓળખાય? ગેટર. અને મ્યુટેટર સેટર. ફાઇન. ગેટર માટે ગેટ કીવર્ડ વપરાય અને સેટર માટે સેટ કીવર્ડ વાપરીશું. બધાનું ધ્યાન હવે પ્રોગ્રામમાં. જોઈ લો, આ ક્લાસ રેક્ટેંગલ મેં પ્રાઇવેટ કર્યું. મેં અહીંયા ડબલ કરીને ગેટ લેન્થ, એટલે એને એવું કર્યું કે વેરિયેબલ કે ફંક્શન, એના નામનો પહેલો અક્ષર કેપિટલ, એના નામનો પહેલો અક્ષર કેપિટલ. મેથડ વાપરી, ગેટ હોય તો કઈ મેથડ વાપરી? એક્સેસર. એટલે શું કરવા દેશે? ઉપયોગ જ, ફેરફાર કરવા નહીં દે. જો ગેટને બદલે, અહીંયા ગેટને બદલે એસટી સેટ લખ્યું હોત તો શું ફેરફાર પણ થતો? તમે જોયું મેથડ એટલે નાનો કાઉન્સ જોયો નાનો કાઉન્સ. અને અહીંયા રિટર્ન ડેટા ટાઈપ હંમેશા, જો મેં ડબલ લીધી હોય તો ડબલ, ઇન્ટીજર લીધી હોય તો ઇન્ટીજર, અને રિટર્ન લેન્થ લખવું જ પડે. અહીંયા વોઇડ ના આવે, ગોખી કાઢો. અહીંયા વોઇડ ના આવે, વાક્યમાં રિટર્ન લખવું જ પડે. અને હવે હું વાપરી શકું. ક્યાં વાપરી શકું? બીજા ક્લાસમાં. મેં પહેલા ક્લાસમાં મેથડ વાપરી દીધી. કઈ? ગેટ લેન્થ, ગેટ વિડ્થ. પણ ગેટ શબ્દ પછી જે પણ વેરિયેબલ કે જે પણ ફંક્શન, એનો પહેલો અક્ષર કેપિટલ. કેટલા જણને ખ્યાલ આવ્યો? પહેલો અક્ષર, બધું નહીં, પહેલો અક્ષર. લેન્થ નો એલ જ કેપિટલ હોય, વિડ્થ નો ડબલ્યુ. તમને ક્યાંથી ખબર પડી કે ઉપયોગ કરીએ છીએ? તો ગેટ લખીશું. અને ફેરફાર કરું તો કયું લખ્યું હોત? સેટ. ફેરફાર કર્યું હોત તો કયો કીવર્ડ વાપર્યો હોત? સેટ. અહીંયા ગેટની જગ્યાએ કયો કીવર્ડ? સેટ. સેટ હોય તો કયું મેથડ? એવું પૂછશે જ. મ્યુટેટર. મ્યુટેટર ને કયા નામે ઓળખાય? સેટર. મ્યુટેટર ને કયા નામે ઓળખાય? સુપર. 2 માર્ક આવે. 2 માર્કનું આવડી ગયું. ગેટર, સેટર. બરોબર. એક્સેસર ગેટર તરીકે, મ્યુટેટર સેટર તરીકે. ગેટર માટે ગેટ કીવર્ડ, સેટર માટે સુપર. અને હવે જે કરાવું છું, જે તમને કચકચ હતી કે મેડમ વારે ઘડીએ બોલ કરે, અહીંયા દરેક જણ આટલું ટીક કરો. એ પેરેગ્રાફ છે ત્રીજો કે હા ત્રીજો. ગેટર માટે ગેટ લેન્થ, ગેટ વિડ્થ અને ગેટ લેન્થ. બરોબર. ગેટર મેથડ. અને નીચે લખેલું છે, જુઓ જો આ મારું કર્સર ફરે છે, સેટ લેન્થ. સેટમાં 100% વોઇડ આવે. 100% વોઇડ લખ્યું છે. જુઓ જરાક ગયું ધ્યાન. આપણે પ્રેક્ટિકલ નથી, પણ તમને કઈ ખબર પડી? તમને તો ગેટર અને સેટર જ પૂછશે. વોઇડ આવશે કે નહીં એવું પૂછવાની જરૂર નથી. બરોબર. ચોક્કસ. આ મારે કરાવવું છે તમને. મેથડમાં પ્રાચલ તરીકે ઓબ્જેક્ટ પ્રચાર કરવો આ વર્ષે અભ્યાસક્રમમાં નથી, એટલે ચોકડો મારી દો. આટલી જ વસ્તુ અભ્યાસક્રમમાં નથી. કયો પેજની વાત કરી રહી છું એ ખબર પડી ગઈ? કયો? 175. મને જોઈએ છે આજે જે કરાવવાનું છે તમારા માટે એકદમ સરસ પ્રોગ્રામ લીધો છે, ઇનહેરિટન્સ. જે હું સતત બોલતી હતી, પ્રોટેક્ટેડ લેવું પડે, ઇનહેરિટન્સ વારસાગત એવું કહેવાય. બધાનું ધ્યાન અહીંયા, બધાનું ધ્યાન. હવે હું જ્યાં કહું ત્યાં ઇનહેરિટન્સ આ ટીક કરો. હયાત ક્લાસને વિસ્તૃત કરીને નવો ક્લાસ બનાવવાની સગવડ આપે. હયાત ક્લાસને વિસ્તૃત કરીને અને બધા હવે અહીંયા જુઓ, દાદા છે, પપ્પા છે અને તમે છો.
દાદા પાસે 2 લાક્ષણિકતા છે, પપ્પાની 3 છે, તો પપ્પાની 3 ના ગણાય, પપ્પા પાસે 5 કહેવાય. દાદાની વારસામાં મળે. ફરીથી બોલું, દાદા પાસે કેટલી છે? 2. પપ્પા પાસે પોતાની કેટલી છે? 3. તો પપ્પાને કેટલી મળે? 5. કુલ લાક્ષણિકતા કેટલી? 5. તમારી પાસે બીજી 2 છે, તો તમારી પાસે કુલ કેટલી થઈ જશે? 7. કેટલી થઈ જશે? 7. હયાત ક્લાસનો વધારાનો નવો ક્લાસ બને. વધારાનો નવો ક્લાસ બને ઇનહેરિટન્સ. અને બધા મેઇન ક્લાસ દાદા હોય તો પેરન્ટ ક્લાસ, આ ટીક કરતા રહેજો, પેરન્ટ ક્લાસ, બીજું નામ સુપર ક્લાસ, સુપર ક્લાસ ને નંબર 2 આપો, અને ત્રીજું નામ બેઝ ક્લાસ. પેરન્ટ, સુપર, બેઝ, 3 નામ. દાદાના કયા 3 નામ? પેરન્ટ, સુપર, બેઝ. અને પપ્પા હોય તો અહીંયા ચાઇલ્ડ, પહેલું નામ નંબર 1 ચાઇલ્ડ, સબ ક્લાસ નંબર 2, અને ત્રીજો નંબર એક્સટેન્ડેડ, ને ચોથું એ જ લાઈનમાં લખી કાઢો ડિરાઇવ્ડ. ડિરાઇવ્ડ અહીંયા બધા જણ ડિરાઇવ્ડ, DERIVED, DERIVED, ડિરાઇવ્ડ. 4 નામ બોલું. ચલો, મારી પાસે 2 ક્લાસ છે, સમજો. 2 ક્લાસ, પપ્પા અને તમે. પેરેન્ટ ક્લાસ કોને કહેવાશે? પપ્પા વાળો. તો કયા 3 નામ? પેરન્ટ, સુપર, બેઝ. અને તમારા કયા નામ છે? 4. ચાઇલ્ડ, સબ, એક્સટેન્ડેડ, ડિરાઇવ્ડ. જવું આગળ. શ્યોર? ડન? અને મને 100% ખબર છે કે આ ટીક માર્ક કરતા રહો જ્યારે 2 ક્લાસ વચ્ચે ઇઝ એ પ્રકારનો સંબંધ હોય, ઇઝ એ, અને ત્યાં આગળ બેટા 121મું પાનું ખોલો. 121મું તમારું પાનું ખોલો. સોરી, 123. અને ઇનહેરિટન્સ 6થા ચેપ્ટરમાં બતાવેલું ઇઝ એ કાઇન્ડ ઓફ આખું છે. મળ્યું? કોઈક વખત પેપરમાં ઇઝ એ પૂછે, કોઈ વખતે ઇઝ એ કાઇન્ડ ઓફ. અને નંબર 3 ગુજરાતી એક પ્રકારનો. 123માં પાને કયું ગુજરાતી છે? એટલે ઓછામાં ઓછા કેટલા ક્લાસ હોવા જોઈએ? 2. ઓછામાં ઓછા કેટલા ક્લાસ હોવા જોઈએ? પ્રોગ્રામ કરાવું ને તમે ખુશ થઈ જશો કે મેડમ અમને ઇનહેરિટન્સ ખબર પડી ગઈ. ઓછામાં ઓછા કેટલા ક્લાસ હોવા જોઈએ? 2. પહેલો મુખ્ય ક્લાસ એને પેરન્ટ, સુપર, બેઝ. જે એના પર આધારિત નવો ક્લાસ બને એને સબ. આવી રીતે પૂછશે નવો ક્લાસ, સબ, ચાઇલ્ડ, કઈ એક્સટેન્ડેડ અને ડિરાઇવ. સુપર રીતે કામ કરો છો તમે મારી આગળ. હવે હું તમને કંઈક આ આકૃતિ બતાવું. તમે ખાલી આટલી આકૃતિ જોઈ લો. મેઇન એ રૂમ ક્લાસ છે, પેરન્ટ, સુપર અને કયો? બેઝ. કેટલી લાક્ષણિકતા છે? 4. લેન્થ, વિડ્થ, હાઇટ અને એન્ડ વિન્ડોઝ. લાક્ષણિકતા એટલે બેટા વેરિયેબલ. આ 4 છે. હું જઉં છું ક્લાસરૂમ. આ સબ છે, એની પાસે 2 છે. તો એની પાસે 2 છે કે 6 છે? ક્લાસરૂમ પાસે કેટલા છે? 6. તમને કાથી ખબર પડી કે આ સબ ક્લાસ છે? ક્લાસરૂમ એ સબ ક્લાસ લખી કાઢો. સબ, ડિરાઇવ્ડ, કેટલા? 4 નામ. એક્સટેન્ડેડ, ચાઇલ્ડ. બેટું આ બહુ સવાલ પૂછાય છે. એ અહીંયા છેલ્લેથી ત્રીજી લાઈન આકૃતિની ઉપર તીર, તીર સબ ક્લાસ થી સુપર ક્લાસ તરફ નિર્દેશ કરે છે. તીર છે, લેફ્ટ એરો કી લોકો લખે છે, લેફ્ટ એરો નથી. અને શું કહેવાય? કી. જ્યાં લખવું હોય ત્યાં લખી કાઢો તીર.
ઇઝ ધેટ ક્લિયર બધાને? અને જેને મારા પડઘા કરવા હોય એ આટલી આવડત લઈને આટલી આવડત આપે અને અહીંયા બેસે. જે બોલ્યા છે એ મારી નજર આગળ છે, મને એનો અવાજ આવડી ગયો અને ખ્યાલ પણ આવી ગયું છે. સો ડોન્ટ કમ હિયર. જેને જે એવી રીતે વાત કરવી હોય તો. આ દર વર્ષે પૂછાતો શબ્દ અને એમાં લેફ્ટ એરો, એટલે આપણે ટીક થાય છે લેફ્ટ એરો, એ ના થાય એટલે આ અવાજથી બોલું છું કે જેથી તમને યાદ રહે મગજમાં. કયો શબ્દ મેં લખાયો? ટીક. અને અહીંયા ટીકે કરાવી દીધી. પછી મેડમ ક્યાં છે? ઝૂમ જતું રહ્યું, અમને ખબર ના પડી. આ વિડીયો નથી. ક્લિયર હશે ચોક્કસ. હવે મારે સબ ક્લાસ બનાવવા માટે મેં એક પ્રોગ્રામ તમારો કર્યો છે. બધાનું ધ્યાન અહીંયા. પહેલું જ એક પ્રોગ્રામમાં 3 ક્લાસ લીધું છે. 3 ક્લાસ. તો જે છેલ્લા ક્લાસ હોય એમાં પબ્લિક સ્ટેટિક વોઇડ મેન લખ્યું હશે, એના નામે સેવ થાય. એ તો બધાને ખબર પડી ગઈ. અને 2 રૂપરેખાના, અને 2 હોય તો પહેલો રૂપરેખાનો અને બીજામાં કિંમત. 3 હોય તો 2 રૂપરેખાના, ત્રીજામાં કિંમત. 4 હોય તો 3 રૂપરેખાના અને ચોથામાં કિંમત. અને જ્યાં કિંમત હોય ત્યાં શું લખાય? પબ્લિક સ્ટેટિક વોઇડ મેન, અને એના નામે સેવ થાય. હવે જોઉં તમારી પાસે નોટ છે, હું સમજાવી દઉં પછી હું કહીશ લખો તો તમને લખતા આવડી ગયું. કારણ કે આ મારું કમ્પ્યુટર લેટેસ્ટ સાઇટ છે. તમારી પાસે જે સાઇટ અહીંયા બોર્ડ પર તમે જે પ્રેક્ટિકલ કરો છો એ 7 વર્ષ પહેલા મેં લોડ કરાવ્યું છે. કોર્સ આવ્યો તો 6 વર્ષ પહેલા. અને અત્યારના હું સાઇટ લોડ કરું છું નવું વર્ઝન, જેમાં લાઈન નંબર આવતા નથી. એટલે તમારે જાતે લખવું પડશે. મેં એક પર્સનનો ક્લાસ બનાવ્યો. પર્સન એટલે વ્યક્તિ, એ તો ખબર પડી. આખું નામ નથી લખ્યું. શું લખ્યું છે? PER છગડીયો કૌંસ. હમણાં ના લખતા, તમે સમજજો. એની પાસે 3 લાક્ષણિકતા છે: નંબર, નેમ, એરિયા. ઇન્સ્ટન્સ વેરિયેબલ કેટલા છે? 3. તમને ક્યાંથી ખબર પડી આ ઇન્સ્ટન્સ વેરિયેબલ છે? કયો શબ્દ નથી? સ્ટેટિક. યાદ આવ્યો કઈક? ઇન્સ્ટન્સ વેરિયેબલ કોના હોય? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ જોડે વપરાય. હવે હું જોઉં બેટું, આટલું મારે તમને ટીક માર્ક કરાવવું છે કે ક્લાસમાં બધું વારસામાં મળે. લાક્ષણિકતા અને ફંક્શન વારસામાં મળે, પણ કન્સ્ટ્રક્ટર કદી વારસામાં મળે નહીં. અને બધાને ખબર છે કન્સ્ટ્રક્ટર એટલે શું? ક્લાસના નામ જેવું જ ફંક્શનનું નામ. ગઈકાલે કરેલું છે. તો મારું ક્લાસનું નામ કયું છે? PER. તો મેં ફંક્શનનું નામ કયું આપ્યું? જુઓ તો મેથડ કે ફંક્શન કયું નામ આપ્યું? PER. કેટલા ટેમ્પરરી વેરિયેબલ લઉં? ઇન્સ્ટન્સ વેરિયેબલ 3 હોય તો 3 ટેમ્પરરી વેરિયેબલ. ઇન્સ્ટન્સ વેરિયેબલ 4 હોય તો કેટલા લેવાના? 4. ઇન્સ્ટન્સ વેરિયેબલ 5 હોય તો જો આગળ કુલ 6 વેરિયેબલમાં કેટલું કામ પતે છે એ તો બધાને ખબર છે. n માંથી no, nm માંથી નેમ અને એમાંથી એરિયા. છગડીયો કૌંસ પૂરો. એક કન્સ્ટ્રક્ટર બન્યું, એક ફંક્શન. કન્સ્ટ્રક્ટર બોલું છું. એની ડાબી બાજુ વોઇડ કેમ નથી લખ્યું એ બધાને કાલે ખબર છે કે રિટર્ન ડેટા ટાઈપ હોય નહીં. ઓલવેઝ ઓબ્જેક્ટ વખતે કિંમત લખાય એટલે જવાબ આપે જ, પછી વોઇડ લખવાની જરૂર પડે નહીં. 100% ખબર પડી આટલી. અને હવે કર્યું છે, છાપ્યું છે છેલ્લે અહીંયા મેં છાપ્યું વોઇડ ડિસ્પ્લે. અને આટલું છાપતા તો આવડી ગયું. આવડે ને? આ ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે અહીંયા ડોટ લેવાની જરૂર નથી, એના એમાં જ ખબર પડી. મેસેજ આપ્યો S કેપિટલ, એ મારે કહેવું પડે હવે તમને? ના. આ છગડીયો કૌંસ પૂરો થયો. કોનો? ફંક્શનનો. ડિસ્પ્લે નામના ફંક્શનનો. અને આ કયો પત્યો? PER. કયો પતાયો? PER. પર્સન પાસે કેટલી લાક્ષણિકતા હતી? 3. હવે એક બીજો ક્લાસ બને છે. તો તમને ક્યાંથી ખબર પડી કે આ ઇનહેરિટન્સ છે, વારસાગત છે? તો ક્લાસની વ્યાખ્યામાં મેં કંઈક નામ આપ્યું, એક્સટેન્સ. કયો કીવર્ડ આપ્યો? એક્સટેન્સ કરો. PER ને એક્સટેન્સ કરો. મેં કયો બીજો ક્લાસ બનાવ્યો? એમ્પ્લોયનો.
કર્મચારીનો. મેં આપ્યું ક્લાસ જોડે ક્લાસનું નામ, કયું નવા ક્લાસનું નામ, નવા ક્લાસનું નામ. પછી મેં શું લખ્યું છે, કયો કીવર્ડ એ ખબર પડી. ક્લાસની વ્યાખ્યામાં ઇનહેરિટન્સ બતાવવું હોય તો કયો શબ્દ લખવો પડે, એક્સટેન્સ. કયા ક્લાસને એક્સટેન્સ કરું છું, PER. એટલે એની બધી જ લાક્ષણિકતા વારસામાં મળશે. ફંક્શન ડિસ્પ્લે વારસામાં મળશે, તો કયું વારસામાં નહીં મળે, PER વાળું કન્સ્ટ્રક્ટર. જવું આગળ. આટલું ખબર પડી. ચોક્કસ. છગડીયો કાઉન્સ કર્યો, આ ઇન્ટીજર સેલરી લીધી. એમ્પ્લોય હોય તો સેલરી હોય, અમે લોકો કામ કરીએ છીએ તો અમને પગાર મળે. મેં એક જ લીધું, ઇન્ટીજર સેલરી. ફક્ત એક જ લાક્ષણિકતા લીધી. તમે મને વિચારીને કહો કે એમ્પ્લોય ક્લાસ પાસે એક હશે કે 4 લાક્ષણિકતા હશે? એક લાક્ષણિકતા હશે કે 4 હશે? 4 હશે. કોની? પર્સનને એક્સટેન્ડ કર્યો છે એટલે આપોઆપ આવી ગયું. તમે જ બોલો છો. નવો ક્લાસ કયો થયો? એમ્પ્લોય. પેરેન્ટ ક્લાસ કયો હતો? PER. ખ્યાલ આવતો હશે? ખ્યાલ આવતો હશે જ. મેં આ ઇન્સ્ટન્સ વેરિયેબલ લીધું. હવે ખાસ જોજો, આ કન્સ્ટ્રક્ટરની રચના કરી. તમને ક્યાંથી ખબર પડી કે આ કન્સ્ટ્રક્ટર? ક્લાસનું નામ શું હતું? એમ્પ્લોય. ફંક્શનનું નામ શું આપ્યું? એમ્પ્લોય. અને હવે તમે જે બાજુમાં કયું પેરેન્ટમાં જે લખેલું એજ, ઇન્ટીજર n, ઇન્ટીજર nm, સ્ટ્રિંગ a, કેમ લખવું પડ્યું? કારણ કે વારસામાં મળતું નથી. કન્સ્ટ્રક્ટરમાં ક્યાં વારસામાં મળે? એટલે અહીં લખવું પડ્યું. પડી ખબર? પડી આટલી વસ્તુ કે કન્સ્ટ્રક્ટર કદી વારસામાં મળે નહીં. અને ચોથું તો આ ઇન્ટીજર સેલરી એટલે સેલ. હવે આ કીવર્ડ યાદ રાખજો. આટલી વસ્તુ જ લખવાની. n માંથી n પેલામાં નંબરમાં નાખ્યું ને એવું કશું જ નહીં કરવાનું. કયો કીવર્ડ વાપરવાનું? કન્સ્ટ્રક્ટરને લેવો હોય બીજા ક્લાસમાં તો કયો કીવર્ડ? સુપર. કયો કીવર્ડ? 2 સવાલ બહુ જ પૂછાય, એના માટે મેં આટલો પ્રોગ્રામ કર્યો. ઇનહેરિટન્સ દર્શાવવા ક્લાસની વ્યાખ્યામાં કયો કીવર્ડ વપરાય? એક્સટેન્સ. અને કન્સ્ટ્રક્ટર દર્શાવવા માટે કયો? સુપર. અને સુપર અને આ રીતે. પછી SAL માંથી સેલરી. પછી ડિસ્પ્લે એમ્પ્લોય કર્યું, એમાં સુપર ડોટ ડિસ્પ્લે. સુપર પેલી કઈ ડિસ્પ્લે કઈ બતાવી? આ જે છે આપણે ઉપર એ આવી ગઈ સુપર જોડે. ખબર પડી? એટલે સુપર એની જોડે વારસામાં મળે કે ના મળે મેં લખી જ લીધું. અને છેલ્લે સેલરીનું. હવે જે આ ક્લાસ બંધ કર્યો પછી જ નવો ક્લાસ કર્યો ઇનહેરિટન્સ, એમાં પબ્લિક સ્ટેટિક વોઇડ મેન. હવે મને કોણ કહેશે પહેલો ક્લાસ કયો હતો? PER. ઓબ્જેક્ટ કયો બનાવ્યો? P. અને એમાં તો 3 જ વસ્તુ લખી. જુઓ, કારણ કે એના કાઉન્સમાં તો કેટલી વસ્તુ હતી? 3 જ. પણ એમ્પ્લોયમાં જોઈ લો, મેં 4 વસ્તુ લખી હશે. 101%. ખ્યાલ આવ્યો? અને P ડોટ ડિસ્પ્લે એટલે પેલી ઉપરની P ડોટ ડિસ્પ્લે એટલે આ છપાઈ નંબર નેમ ને એરિયા વાળી. અને આ કયું છપાયું એ ખબર? ઇનહેરિટન્સ. એટલે હવે હું તમને જવાબ બતાવું ને તો તરત ખબર પડશે કે કઈ રીતે છપાયું. પહેલામાં ઇનહેરિટન્સ વિના છાપ્યું તો કઈ રીતે બતાવે છે એ જોઈ લેજો દરેક જણ. મારો જવાબ ખાસ જુઓ, ખાસ જવાબ જુઓ. P ડોટ ડિસ્પ્લે એટલે 3 જ વસ્તુ છાપી. આફ્ટર ઇનહેરિટન્સ કેટલી છાપી? 4. દેખાય છે? મેં એટલે અહીંયા એવું લખ્યું છે, અહીંયા તમને ખબર પડે એટલે આફ્ટર ઇનહેરિટન્સ. અને ઇનહેરિટન્સમાં મેં કઈ વાપરી છે તો તમને બધાને ખબર છે, સુપર ડોટ ડિસ્પ્લે. અને આ એ કયામાં બતાવી દીધી છે? ડિસ્પ્લે એમ્પ્લોયમાં. દેખાય છે? તો કોની જોડે? E1 ડોટ ડિસ્પ્લે એમ્પ્લોય. ખ્યાલ આવી ગયો? ચોક્કસ ખબર પડી? પેલામાં એકલું ડિસ્પ્લે હતું, આમાં ડિસ્પ્લે એમ્પ્લોય, પણ એમાં મેં આગળનું વાપરી દીધું છે સુપર કીવર્ડ. દેખાતું હશે? 101%. તો મને આટલી વસ્તુ ટીક કરી આપો પછી હું પ્રોગ્રામ લખાવું. દરેક જણ આ એક બહુ પૂછે છે. જ્યારે 2 ક્લાસ વચ્ચે ઇઝે પ્રકારનો સંબંધ હોય ત્યારે આપણે ઇનહેરિટન્સનો ઉપયોગ કરીએ. અને બીજી લાઈન
બીજી લાઈન આઈએમપી કરીને ટીક કરો. સબ ક્લાસ સુપર ક્લાસમાંથી બધા ઇન્સ્ટન્સ વેરિયેબલ અને મેથડ વારસામાં મેળવે છે અને પોતાના વધારાના હોઈ શકે, પણ કન્સ્ટ્રક્ટર વારસામાં મળતા નથી. કઈ વસ્તુ વારસામાં મળે? ખબર પડી ગઈ. લાક્ષણિકતા અને મેથડ મળે. શું ના મળે? કન્સ્ટ્રક્ટર. કયું ફંક્શન ના મળે? એના એ નામ જેવું હોય એ ના મળે. ક્લિયર? ચોક્કસ. હવે બધા અહીંયા ટીક કરે પછી હું તમને પ્રોગ્રામ લખાવું. આ જાવામાં પેજ નંબર આપણું જ્યાં હતું ત્યાં કયું? 177. એમાં પહેલું જ આકૃતિ 8.14 પછીની લાઈન આ પૂછે છે. આ જ પૂછે છે જાવામાં સબ ક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં ભાઈ ગુજરાતી શબ્દ ચાવીરૂપ શબ્દ છે અને અંગ્રેજી શું બોલાય? કીવર્ડ. કીવર્ડ લખવું હોય તો લખી કાઢજો. પણ બેટા ગયા વર્ષે ઈ કેપિટલ આપેલું અને બધા એક્સટેન્સ કરીને આયા. તમને ખબર છે જાવા કેપિટલ સ્મોલ ને ગણકારે જવાબ હતો નન હતો. એક્સટેન્સ જુઓ તો ખરા કયામાં લખાય? સ્મોલમાં. પેલામાં ઈ કેપિટલ આપેલો એબીસી માં. એક્સટેન્સ તો ખુશ થઈ ગયા કે અમને તો આવડી ગયું, પણ ઈ તો જુઓ કયો મૂક્યો છે ખબર પડી? ટીક કરી તમે? શ્યોર? અચ્છા જુઓ પહેલો છે ક્લાસનો રૂમ છે એ પતી ગયો. તો અહીંયા સબ ક્લાસ બનાવ્યો ક્લાસરૂમ. બીજા પાને જુઓ છે એટલે તમારું પેજ 178. એમાં પહેલી લાઈન જુઓ ક્લાસ ક્લાસરૂમ એક્સટેન્સ રૂમ. દેખાયું? એક્સટેન્સ દેખાયો શબ્દ? એટલું જ મારે બતાવવાનું હતું, બીજું કશું જ નહીં. અને હવે આટલું જ 178 પર બીજો પેરેગ્રાફ. સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટર સબ ક્લાસમાં વારસામાં આવતા ન હોવાથી સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરવા માટે કયો ચાવીરૂપ શબ્દ? કયો? બરોબર, ચોક્કસ. અને હવે છેલ્લું જ અને પછી હું તમને પ્રોગ્રામ લખાવું. જ્યારે સુપર ક્લાસ અને સબ ક્લાસમાં એક સમાન સિગ્નેચર સાથેની મેથડ હોય એટલે એને એવું કહ્યું, હું તમને બતાવું. અહીંયા ડિસ્પ્લે જોઈ લો. આ પ્રોગ્રામમાં ડિસ્પ્લે છે ક્લાસરૂમમાં અને ઉપર રૂમમાં પણ ડિસ્પ્લે. બંને નામ વાળી સરખી છે. બે નામ સરખા છે. મેં તો જુદું રાખેલું ડિસ્પ્લે ઈએમપી કરેલું. તો હંમેશા સુપર ક્લાસની મેથડની સુપર ક્લાસના ફંક્શનની ઉપેક્ષા કરે. કોનું ફંક્શન વપરાય? સબ ક્લાસનું. જે છેલ્લું હોય એનું વપરાય. સબ ક્લાસનું ફંક્શન વપરાય. કોની ઉપેક્ષા થાય? સુપર ક્લાસની. બે નામ સરખા હોય તો કોની ઉપેક્ષા થાય? સુપર ક્લાસની. બસ એટલું જ. હવે તમે મને કરો છો દરેક જણ હું જે લખાવું છું એ રીતે લખો છો. ઉપર હેડિંગ આપો. એક એવો જાવા પ્રોગ્રામ લખો. એક એવો જાવા પ્રોગ્રામ લખો જે ઇનહેરિટન્સ જેને સ્પેલિંગ ના આવડે ચોપડીમાં છે, સ્પેલિંગ નહીં તો ગુજરાતી શબ્દ ની તો વારસાગતનો પ્રોગ્રામ દર્શાવે એટલું લખો તો ચાલે. પછી એકબીજામાં ફાફા મારે છે કે મેડમ ઇનહેરિટન્સ બોલ્યા કરે છે, આપણને આવડતું નથી. જે ઇનહેરિટન્સ નો પ્રોગ્રામ દર્શાવે એટલું જ લખો. ચલો લાઈન નંબર 1-2 લાઈન છોડીને લખો. લાઈન નંબર 1. લાઈન નંબર 1 અને ક્લાસ PER. ક્લાસ સ્પેસ PER. ભાઈ હું સ્પેસ નહીં બોલું તો તમે નહીં કરો. એમાં સેમિકોલન ક્લાસના નામમાં ના આવે. અહીંયા મેં સેમિકોલન કરતા જોયા છે કેટલાકને.
પછી કરો છો નંબર 2 માં છગડીયો કૌંસ, નંબર 3 માં INTNO સેમિકોલોન, નંબર 3 અને તમને મેં કંઈક કહ્યું છે આ લાઈન નંબર કે અમે નોટમાં ક્યાં આપશો? હાંસિયામાં, હાંસિયામાં જોઈએ હો. નંબર 4 હવે કોણ મને કહેશે સ્ટ્રિંગ નો S કેપિટલ? વેરી ગુડ. જાવામાં 2 S કેપિટલ કયા કયા? એક સ્ટ્રિંગ અને સિસ્ટમ. કશે બી જાવા કરશો તો તમને હવે આવડે જ કે સ્ટ્રિંગ અહીંયા કરું તો S કેપિટલ, સ્ટ્રિંગ સ્પેસ નેમ સેમિકોલોન અને સ્ટ્રિંગ સ્પેસ એરિયા. કેટલામી લાઈન લખાઈ તમારી? 5મી. 6ઠ્ઠી લાઈન, લાઈન નંબર 6 PER. ભાઈ અહીંયા તકલીફ પડે છે મને. કેટલાક જણને સ્પેસ એટલી બધી વાલી છે કે તરત સ્પેસ આપશે. મેં એવું કહેલું કે તરત નાનો કૌંસ છે, પછી INT એક સ્પેસ કરી એન કોમા, અહીંયા સેમિકોલોન નહીં, કોમા દ્વારા કામ કરાય. પેરામીટર, પછી સ્ટ્રિંગ NM કોમા અને સ્ટ્રિંગ જ્યાં હોય ત્યાં S કેપિટલ. એ તો મારે કહેવું ના પડે હવે. અને સ્ટ્રિંગ A, સ્ટ્રિંગ A. અને કેટલા જણને ખબર છે કે કન્સ્ટ્રક્ટર એટલે એક વિશિષ્ટ ફંક્શન જુદું કે છગડીયો કૌંસ છે, છગડીયો કૌંસ બંધ કરવાનો. ચલો કઈ લાઈન પર છગડીયો કૌંસ કર્યો તમે? 7મી લાઈન. 8મી માં લખો NO બરાબર N સેમિકોલોન. એનો અર્થ N માં જે પણ જશે કયામાં જતું રહેશે? NO માં. 9મી લાઈન નેમ બરાબર NM સેમિકોલોન. મને બહુ જ ગમ્યું કે મારા જેટલા આવેલા છોકરાઓ જેનું મેં મોઢું જોયું છે, દીકરાઓ, તમે આટલી આવીને મહેનત કરો છો ને 100% તમને ફાયદો થશે. મેં જેટલાનું મોઢું જોયું છે 100% તમારી થિયરી ને પ્રેક્ટિકલ બંને આવડશે. કઈ લાઈન આવી આપણે? 10મી. એરિયા બરાબર A સેમિકોલોન અને 11મી લાઈને મેં શું કરાયું? છગડીયો કૌંસ બંધ. હવે 12મી લાઈન ખાસ લખો, વોઇડ ડિસ્પ્લે અને તરત નાનો કૌંસ. વોઇડ હવે આવે, પેલા કન્સ્ટ્રક્ટરમાં વોઇડ ના આવે, PER આગળ ના કરાય કદી નહીં. એ તો ખબર હશે, રિટર્ન ડેટા ટાઈપ નથી. હવે છગડીયો કૌંસ. અને હવે તો બધાને છાપતા આવડે છે, છાપતા 3 લાઈન. ભાઈ મેસેજ નાનો લખો અવતરણ ચિહ્નમાં તો ચાલે, પણ ઇન્સ્ટન્સ વેરિયેબલ એના એ જ હોવા જોઈએ. પ્લસ કરીને એનો જ, પ્લસ કરીને નેમ અને પ્લસ કરીને એરિયા. તમે અવતરણ ચિહ્નની માહિતી બદલી શકો, પ્લસ પછીની માહિતી બદલી શકશો નહીં. અને પાછળ સેમિકોલોન નાનો કૌંસ બંધ કરીને લાઈન નંબર આપતા જજો. લાઈન નંબર એરિયા સુધીનો આપી દીધું હશે, સેમિકોલોન કરતા રહેજો. અને છગડીયો કૌંસ પૂરો કરો છો. એક લાઈન નંબર આવ્યો 17. રમતા રમતા તમે કરી કાઢ્યું 17. હવે તમે 18મી લાઈને આ ના ભૂલો, આર્યો છગડીયો કૌંસ મને ખ્યાલ છે દેખાય છે. આ 18મી લાઈને ત્યાં આગળ બેટા હું જે લખું છું એ રીતે જુઓ, નોટમાં લખી કાઢો. ડબલ સ્લેશ ક્લોઝ CLOSE ક્લોઝ PER ક્લાસ, ક્લોઝ PER બંધ કરવાનો. ખબર પડી કે મેં ડબલ સ્લેશ કરાઈ? જવાબમાં આવે નહીં. પડે છે ખબર? જવું આગળ. હવે કઈ લાઈન નંબર આવી? 19. 18મી લાઈને તમારો છગડીયો કૌંસ બંધ થયો. 19મી લાઈને લખો ક્લાસ, એક સ્પેસ આપો EMPLOYEE એમ્પ્લોય, એક સ્પેસ કરીને એક્સટેન્સ PER, એક્સટેન્સ PER. છગડીયો કૌંસ કરજો. છગડીયો કૌંસ કરવાનો. અને મેં કયું કરાયું? INT સેલરી.
INT salary semicolon. કઈ લાઈન નંબર આવી તમારી હવે 22 તો 23 માં આપણે કન્સ્ટ્રક્ટરની રચના કરીએ એમ્પ્લોય. જો ક્લાસનું નામ એમ્પ્લોય છે તો કન્સ્ટ્રક્ટરનું નામ એમ્પ્લોય જ હોય. એમ્પ્લોય નાના કૌંસમાં INTN કોમા સ્ટ્રિંગ NM કોમા સ્ટ્રિંગ A કોમા. હું નથી બોલતી હો હવે એસ કેપિટલ, હવે હું નહીં બોલું. અને INT SL બધા સાયન્સ વાળાને સાચું. SL નો S કેપિટલ એમાં એટલી બધી ભૂલાઈ. શાના માટે કેપિટલ? આ તો વેરિયેબલ છે. જો તમે કેપિટલ SL તો બધી જગ્યાએ કેપિટલ લેવાનું એટલું તો ખબર પડે. છગડીયો કાઉન્સ કરો. કઈ લાઈન છગડીયો કાઉન્સ કર્યો? કઈ લાઈન નંબર આવી? 23. 24 માં આટલું લખી કાઢો સુપર. SUPER નાના કૌંસમાં N કોમા NM કોમા A સેમિકોલન. હવે તમને ખબર પડી ઉપરથી આપણે લીધું વારસાગતમાં. કન્સ્ટ્રક્ટર વારસાગતમાં લીધું એટલે સુપર. ખ્યાલ આવી ગયો ચોક્કસ. અને હવે લખો છો સેલરી બરાબર SAL સેમિકોલન. કયું ફંક્શન બંધ કર્યું? એમ્પ્લોય નું. કન્સ્ટ્રક્ટર બંધ થયું. હવે કયો લાઈન નંબર આવ્યો? હવે કયો આવ્યો? હા 27. 27 માં લખો છો void display EMP. આ મેં મોટા એટલા માટે નામ લખ્યા કે તમને ખબર પડે. પર્સન નું હતું, એમ્પ્લોય એટલે કર્મચારી નું હતું, અને ડિસ્પ્લે એમ્પ્લોય એટલે બતાવો. મેથડ એટલે ફંક્શન. અને છગડીયો કાઉન્સ કરી સુપર ડોટ ડિસ્પ્લે પેલી મેથડ અહીંયા લીધી, પેલું ફંક્શન લીધું ડિસ્પ્લે નામનું, અને આપણું ફંક્શન ખાલી સેલરી છાપ્યું. ખાલી. અને છગડીયો કાઉન્સ બંધ. અને કયો છગડીયો કાઉન્સ બંધ થયો? પેલામાં કોનો એન્ડ આવ્યો? એમ્પ્લોય. એન્ડ ઓફ એમ્પ્લોય. કેટલાને ખ્યાલ આવી ગયો? બે ક્લાસનો એન્ડ કયા કાઉન્સથી આવ્યો? છગડીયો કાઉન્સ. અહીંયા એની લાઈન નંબર મને કહો. આ છગડીયો કાઉન્સનો અંત કર્યો એની લાઈન નંબર કહો. 32. તો હવે કઈ લાઈન આવી? 33. અને હવે ત્રીજો ક્લાસ કયો આવ્યો? ઇનહેરિટન્સ એટલે INHP. તો લખી કાઢો બાજુમાં કાઉન્સમાં. જાવા કયા નામે સેવ થાય? PER થી, એમ્પ્લોય થી કે ENHP.java? ENHP.java. નાના કાઉન્સમાં બાજુમાં લખી કાઢો. એક જ પ્રોગ્રામમાં 3 નામ છે. જાવા કયા નામે સેવ થાય? ENHP.java. ખ્યાલ આવ્યો ચોક્કસ? છગડીયો કાઉન્સ